નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, 2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024નું વર્ષ શરૂ થવાનું છે. ત્યારે 2023ના જો વર્ષની વાત કરીએ તો ઘણી બધી ઘટનાઓ બની. સાથે જ આ વર્ષ હતું કેતુનું વર્ષ હતું અને આવનારું વર્ષ એટલે કે 2024નું વર્ષ શનિદેવનું વર્ષ છે. શનિદેવનું વર્ષ કેવું રહેશે શનિદેવનો પ્રકોપ અથવા તો શનિદેવનો પ્રભાવ કેવો રહેશે, કઈ રાશિઓને તેનું ફળ મળશે, સારું કે ખરાબ, એ બધું જ તે તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે આપણે વાત કરવાની છે 2024ના વર્ષની, જેનો આપણે અંક ગણીએ તો 8 થાય છે અને 8 અંક આવે છે શનિદેવનો. ત્યારે શનિદેવ પ્રભાવિત આ વર્ષ રહેવાનું છે. કેવું રહેશે વર્ષ? શું લાગી રહ્યું છે? કેવો પ્રભાવ રહેશે શનિદેવનો? પહેલા તો શનિનો જે પ્રભાવ છે તો એના પ્રભાવને જાણવા માટે શનિદેવને જાણવા એ ખૂબ મહત્વના છે. શનિશ્ચરઃ, શનેશ્ચરઃ, શનિશ્ચર નથી પણ મંત્રની અંદર શનેશ્ચરઃ બતાવ્યું. શને એટલે મંદ ચાલનાર. મિત્રો, શને એટલે ધીમા ગતિનો. મંદ, ચર એટલે ચરણ કરનાર, વિચરનાર, જે ચાલી રહ્યા છે, મંદ ગતિથી જે ચાલનાર છે એવો ગ્રહ છે શનિ. અને શનિ ગ્રહ જીવનની અંદર કર્મ પ્રધાન ગ્રહ બતાવ્યા છે. जो बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा, करनी है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी. જીવનની અંદર મનુષ્યના જીવનમાં પરિવર્તન થતો 30 વર્ષે કર્મના પ્રધાન ફળ આપનાર એ 7.5 વર્ષ સુધી એની રાશિમાં રહે છે. એમાં વર્ષે 8 નંબર. હવે તમને મનમાં વિચાર થાય કે 8 નંબર કેવી રીતે, શનિનું વર્ષ કેવી રીતે? તો 2024 આનો કુલ ટોટલ સરવાળો કરવામાં આવે 2 0 2 4 2 + 2 4 4 + 4 એટલે 8. એટલે 8નો અંક આયો એ શનિનો અંક 8નો છે. હવે 8ના અંકની અંદર શનિ મહારાજ બિરાજમાન છે એટલે શનિનું આ વર્ષ જીવનની અંદર મંદ ગતિ વાળું જે ચાલી રહ્યું છે એ જ ગતિથી ચાલવા વાળું, લાંબુ ખેંચવા વાળું. શનિ અંધકારનો ગ્રહ છે, ઠંડો ગ્રહ છે. સૌથી ઠંડામાં ઠંડો ગ્રહ હોય તો શનિ છે. એટલે જે પ્રમાણેના કામ ધંધા રોજગાર જે ચાલી રહ્યા છે એ કામ ધંધા રોજગારની અંદર કોઈ ઊંચે ન થાય, કોઈ નીચે ન થાય, શાંતિથી સારી રીતે ચાલવા વાળું આ વર્ષ છે. આગળના સમયની અંદર કદાચ ભૂતકાળના વીતી ગયેલા મહારોગો પણ આ સમયની અંદર માથું ઊંચકે. પ્લેગ છે, કોરોના છે, આવા ગ્રહો પણ આ સમયની અંદર, આવા રોગો પણ માથું ઊંચકી અને પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે એવી પરિસ્થિતિ પણ આ નવા વર્ષની અંદર બને એવી સંભાવનાઓ વિશેષતઃ રહેલી છે. આ ગ્રહના પ્રભાવથી જીવનની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે, આપણે જોઈએ છે રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી બાજુ હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ જે ચાલી રહ્યા છે, યુદ્ધ લોંગ ટાઈમ સુધી હજુ પણ એ યુદ્ધ લંબાયા જાય, એનું પરિણામ જે અંત આવવો જોઈએ અંત આવે નહીં. જીવનની અંદર મનુષ્યના જીવનની વાત કરીએ તો પોતે જે કમાતા હોય એ કમાણીનો હિસ્સો સત્કર્મની અંદર વાપરવા વિચાર હોવા છતાંય એ વાપરી ન શકે. એને સારા કર્મો કરવા હોય તે છતાંય જીવનની અંદર, અને જેને શનિ ફેવરેબલ થઈ જવાનું છે, એના જીવનની અંદર એ વ્યક્તિને ઘણા બધા શુભ અને સારા પરિણામો આપશે. શનિની જેને મહાદશા ચાલી રહી હોય એને અતિ સુંદર ફળ આપવાની આ પરિસ્થિતિ પરિણામ બને એવી આ સમય, આ વર્ષ એના માટે રહેવાનું છે. શનિની મૂળ રાશિઓ મકર અને કુંભ, આ રાશિના વ્યક્તિ
વ્યક્તિઓને આ વર્ષ એ અતિ પુણ્યકારક, અતિ ફલદાયી થવાનું છે. શનિનો પ્રભાવ જીવનની અંદર, વિદ્યા અભ્યાસની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યા અભ્યાસની અંદર એમનું મન એ ક્યાંક ને ક્યાંક વિચલિત કરે, ક્યાંક ને ક્યાંક એને ચલાયમાન કરે. તો આવા વિદ્યાર્થીઓએ દર શનિવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવી, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. આ સમયની અંદર જેને લગ્ન ઈચ્છુકો છે એના લગ્નની બાબતની અંદર ક્યાંક ને ક્યાંક અવલંબો, વિલંબો આ ઇત્યાદિ થતું હોય તો એ વ્યક્તિઓએ શનિ મહારાજના પાઠ કરવા જોઈએ. એનાથી આગળ જેને હેલ્થના રિલેટેડ પ્રશ્નો હોય એને હેલ્થની અંદર સાચવવું ખૂબ જરૂરી છે. સાથે સાથે મિત્રો જેને ધન સંપત્તિ, કાર્યકર્તા છે, પોતે વ્યવસાય કરે છે, નોકરીઓ કરે છે, એની અંદર પણ આ વર્ષની અંદર એને પ્રમોશનો, એને પોતાને જીવનની અંદર આગળ વધવાના કાર્યો, આની અંદર અવશ્ય પોતાની કુંડળીના રહેલા શનિનું માર્ગદર્શન લેવું એ ખૂબ જરૂરી છે. અને એ માર્ગદર્શન દ્વારા એમને જીવનની અંદર પોતાની કુંડળીની અંદર કયા શનિ મહારાજ ક્યાં બિરાજમાન છે, સસયોગ બનતો હોય તો એને ખૂબ સુંદર સારા પરિણામો મળશે. અને જો શનિ મહારાજ નીચ દ્રષ્ટિની અંદર, નીચ શત્રુ ક્ષેત્રની અંદર, નીચ ભાવની અંદર બિરાજમાન હશે તો એમને આ વર્ષ છે એ થોડું સાવધાનીપૂર્વક જીવવું પડે એવા પરિણામો અવશ્ય બનશે. આવા જ શનિ મહારાજના કૃષ્ણાબેન ઘણા બધા પરિણામો છે આ વર્ષની અંદર. પણ આ બધી જ વસ્તુઓ તમે જાતકની જન્મ કુંડળીના રહેલા શનિ મહારાજના પ્રભાવથી વિશેષત સાચું માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન દ્વારા જાણી શકાય. જે સ્થાનમાં શનિ હોય એના પરથી, હા, એના પરથી જાણવું એ જરૂરી છે. પણ શનિ મહારાજની કૃપાથી આ વર્ષે જેને કુંડળીની અંદર શનિ મહારાજ કઈ રાશિને પ્રભાવ આપશે, કઈ રાશિને સારું ફળ આપશે એની ચર્ચા પણ આપણે કરીએ. જી સ્નેહલભાઈ, શનિદેવ એ ન્યાયના દેવતા છે. ભલે ધીમી ચાલ ચાલે છે પરંતુ ન્યાયના દેવતા છે. તો કેવો પ્રભાવ હશે, કોના માટે સારું હશે અને કોના માટે ખરાબ હશે? શનિ મહારાજના ન્યાયના દેવતા છે અને શનિની જે મૂળ રાશિઓ છે કુંભ રાશિ અને મકર રાશિ, આ બે રાશિ માટે એ અતિ ઉત્તમ અને સારું પરિણામ એ લાવશે. પણ તે છતાંય મિત્રો, તે છતાંય તમારી કુંડળીમાં મકર રાશિ વાળાએ અને કુંભ રાશિ વાળાને સારું પરિણામ મળવાનું જ છે. પણ એ સારા પરિણામની અંદર શનિ મહારાજની કૃપા દ્રષ્ટિના માટે તમારા કુંડળીની અંદરનો શનિ મહારાજની સ્થાન ક્યાં છે એ વિચારી અને તમે એની જે રેમેડીઓ, શનિને લગતી જે કંઈ ઉપાયો કરવાના હોય, બીજું કંઈ કરવું હોય તો એ તમે કરશો તો તમને ખૂબ સારા પરિણામોની એ પ્રાપ્તિ કરાવશે. સાથે સાથે વાત કરીએ સિંહ રાશિ, જે સૂર્યની રાશિ છે, એ સૂર્યની રાશિ વાળા સિંહ રાશિના વ્યક્તિઓએ આ વર્ષે થોડી સાવધાની રાખવાની ખૂબ જ જરૂર છે. વિદ્યા અભ્યાસથીઓએ, નોકરી ધંધા કરતા વ્યક્તિઓએ, લગ્ન ઈચ્છુક વ્યક્તિઓએ, આયુષ્યનું ધ્યાન રાખતા સિંહ રાશિના જે વ્યક્તિઓએ આ સમયની અંદર સિંહ રાશિના વ્યક્તિઓએ થોડું સાચવી અને શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ માટેના જે કંઈ ઉપાયો કરવા જેવા હોય એ ધ્યાનમાં રાખી અને કોઈ પણ કામ કરતા પહેલા એને થોડો વિચાર કરીને કામ કરવું એ એમના માટે હિતાવહ છે. સાથે સાથે વાત કરીએ તો કર્ક રાશિના વ્યક્તિઓને જે નાની પનોતી ચાલી રહી છે એવા વ્યક્તિઓએ દરેક કામની અંદર ઉતાવળ ન કરતા, પોતાનું મનસ્વી વલણ ન વિચારતા, હંમેશ માટે આ વસ્તુને વિચારી વૃશ્ચિક અને કર્ક રાશિના વ્યક્તિઓએ આ વાતનું વિચારનું ધ્યાન રાખી અને કાર્યનો આરંભ કરવો. મોટી સાડાસાતી પનોતી જે ચાલી રહી છે શનિ મહારાજની એ મકર, કુંભ અને મીન રાશિના વ્યક્તિઓને છે, જેમાં શનિ મહારાજ આ વર્ષે એમને ફેવરેબલ, મકર અને કુંભ રાશિને ફેવરેબલ થવાના છે, જ્યારે મીન રાશિના વ્યક્તિઓએ આ વર્ષ શનિનું પોતે થોડુંક સાચવી ધ્યાન રાખી વિદ્યાભ્યાસની અંદર તમે ભણવા બેસો પણ ભણવામાં ચિત્ત નહીં બેસે, ઘણું બધું કામ ધંધામાં કામ કરશો પણ કામની અંદર ફાવટ નહીં આવે, ક્યાંક ને ક્યાંક અજુકતા ખર્ચાઓ આવીને તમને
ક્યાંક ને ક્યાંક પરેશાન કરશે, ધન સંપત્તિ આવવામાં વિલંબો કરાવડાવશે, પત્ની પતિ વચ્ચેના તકરારો અને મતભેદો, મનભેદ નહીં થાય પણ મતભેદ અવશ્ય ટકરાવ થાય એવા પરિણામો તમારા જીવનની અંદર બની શકે એવી સંભાવનાઓ વિશેષ છે. આરોગ્યને લગતા વ્યક્તિઓના જીવનની અંદર કોઈ એવા રોગો, બીપી આવી જાય જેથી કરીને આખી જિંદગી દવા ખાવી પડતી હોય, લો બીપી થઈ જાય, હાઈ બીપી થઈ જાય, ડાયાબિટીસ આવી જાય, અસાધ્ય રોગો જે લોંગ ટાઈમ સુધી એની દવાઓ કરવી પડે, એની અંદર ઘણા બધા જ ખર્ચાઓ, શારીરિક, આર્થિક અને માનસિક, એ તમારે હેરાન થવું પડે એવા ખર્ચાઓ ઊભા થવાની પણ તમારા લાઈફની અંદર સંભાવનાઓ વિશેષત રહેલી છે. માટે આવા વ્યક્તિઓએ, મીન રાશિના વ્યક્તિઓએ આ વર્ષે થોડુંક વિચારી અને કામ કરવું એ તમારા માટે હિતાવહ છે. આ જ વાત સિંહ રાશિના વ્યક્તિઓએ ખૂબ સાચવીને આ વર્ષે કોઈ પણ કામના શરૂઆતની અંદર એનું સંપૂર્ણ વિશ્લેષણ કરી એની અંદર પોતે ઇન્વોલ્વ થઈ અને પોતાના મનથી, શાંત મનથી વિચારીને કામ કરવું એ એમના માટે હિતાવહ રહેવાનું છે. સ્નેહલભાઈ, એવું કહેવાય છે કે શનિદેવને જે લોકો જુઠ્ઠું બોલતા હોય, ચોરી કરતા હોય, એ લોકો નથી ગમતા અને એટલે જ ન્યાયના દેવતા કહેવાય છે કે કર્મનું ફળ એ તરત આપતા હોય છે. તો શનિદેવને રીઝવવા માટે કઈ રેમેડી કરી શકાય? બેન, સર્વપ્રથમ તો કોઈ પણ જીવાત્માનો છે ને જીવ ન દુખાવશો. શનિ મહારાજને આ અતિ પ્રસન્ન છે. તમે કોઈનું ખરાબ લાગે એવું વચન ના બોલશો, કોઈનું હરામનું ખાઈ ના લેશો, કોઈનું ચીટિંગ કરીને પડાવી ના લેશો. કોઈ પણ જીવ માત્ર માટે, મિત્રો, કોઈ પણ જીવ માત્ર માટે તમે પ્રેમ રાખો, કરુણા રાખો અને વાત્સલ્ય રાખો. બેટા બની રહો ને તો શનિ મહારાજને અતિ ગમે છે. વડીલોના આશીર્વાદ લો. માતા, પિતા, ગુરુ અને સંસારિક જીવ જેને જ્યાં જરૂર છે એને માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા આપો. શનિ મહારાજની રેમેડી માટે મિત્રો, માતા પિતાનો પ્રેમાળ હાથ જો તમારા માથા ઉપર ફરે ને તો સમજી લેવું કે શનિ મહારાજ તમારાથી અતિ પ્રસન્ન બને છે. ઘરડા વ્યક્તિઓને, અને એમાં પણ વિધવા સ્ત્રીઓ, એને તમે ભોજનનું દાન કરો, અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો. બીજા દાનો તો આપણે જાણીએ જ છીએ. લોખંડનું દાન આપવાથી શનિ મહારાજ પ્રસન્ન બને છે, કાળી વસ્તુનું દાન આપવાથી શનિ મહારાજ પ્રસન્ન બને છે, તેલનું દાન આપવાથી શનિ મહારાજ પ્રસન્ન બને છે. સાથે સાથે કાળા અનાજનું દાન આપવાથી શનિ મહારાજ પ્રસન્ન બને છે. કાગડાને ખવડાવવાથી શનિ મહારાજ અતિ પ્રસન્ન બને છે. ભેંસને ખવડાવવાથી શનિ મહારાજ પ્રસન્ન બને છે. બકરીને ખવડાવવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. ચોથા વર્ગના જે કારીગરો છે, જે લેબરર છે, જે અતિ મહેનત કરે છે, રોડ ખોદવાનું કામ કરે છે, કન્સ્ટ્રક્શનની અંદર મજૂરીનું કામ કરે છે, ફોર્થ ક્લાસના કારીગરો જે આ સંસારની અંદર સંસારને સાફસૂફ કરવાનું સેવાકીય કાર્ય કરે છે, એવા વ્યક્તિઓને તમે મદદરૂપ થશો તો શનિ મહારાજ તમારી આ ક્રિયાથી અતિ પ્રસન્ન બને છે. સાથે સાથે જેને શનિ મહારાજનો પ્રકોપ વિશેષત હોય એવા વ્યક્તિઓએ પાણીની અંદર લીમડાના પાન નાખી અને સ્નાન કરવું જોઈએ. દરરોજ સ્નાન કરતા પહેલા શરીર ઉપર સરસવનું તેલ લગાવી, કડવું તેલ, સરસવનું તેલ લગાવી અને સ્નાન કરવું જોઈએ. પીપળાની પૂજા, શનિ મહારાજના પ્રભાવવાળા વ્યક્તિઓએ જો પીપળાની પૂજા કરે તો શનિ મહારાજ એનાથી અતિ પ્રસન્ન બને છે. જળ અર્પણ કરવાથી શનિ મહારાજની કૃપા દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે. ખાટા રસોનું ફોર્થ વર્ગના કારીગરોને ઉનાળાની અંદર લીંબુનું શરબત બનાવી છાશ લાવી અને તમે કારીગરોને, મજૂર લોકોને, જે રોડ ખોદવાનું કામ કરતા હોય, જે ગરમીમાં કામ કરતા હોય, અસહ્ય, જેના શરીર ઉપર પરસેવો થતો હોય, એવા વ્યક્તિને છાશ પીવડાવવી, એવા વ્યક્તિને લીંબુના રસ પીવડાવવા. અને આ પીવડાવશો એટલે એના જીવનની અંદર એને હાસ થશે, શાંતિ થશે. અને આ અતિ કારગલ, મારા જીવનની અંદરના અનુભવ પ્રમાણે અતિ કારગલ નીવડતો આ શનિ મહારાજને રીઝવવાનો આ અતિ ઉત્તમ શ્રેષ્ઠ રસ્તો છે. બીજું,
જેના પગની અંદર ચપ્પલ ન હોય એવા વ્યક્તિઓને ચપ્પલનું દાન કરવાનું, જોડાનું દાન કરવાનું. ગરમીની અંદર, ચોમાસાની અંદર કાળા કલરની છત્રીઓનું દાન કરવાનું, કેમ કે છત્રીમાં કાળા કલરના કાપડ વપરાય છે અને સાથે સાથે લોખંડ વપરાય છે. કાળી છત્રીઓ, રંગબેરંગી છત્રીઓ, લાલ પીળી છત્રી નહીં, કાળા કલરની છત્રી આપવી, એની અંદર લોખંડ હોય છે, લોખંડનું દાન કરવું. આવા દાનથી શનિ મહારાજ અતિ પ્રસન્ન બને છે. અને સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો જગતની અંદર કંઈ બતાવ્યું હોય તો શનિ મહારાજ કેવળ અને કેવળ તમારા જીવનની અંદર તમારી સરળતાથી, તમે લોકોની ઉપર પરોપકારની ભાવનાથી, તમે જે લોકોની સાથે હળી મળીને રહો છો, જે પ્રેમથી એમની સાથે વર્તો છો અને જેને માન સન્માન આપો છો, એનાથી શનિ મહારાજ તમારાથી અતિ પ્રસન્ન બને છે. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે જેમ હનુમાનજીએ વરદાન માંગેલું હતું, હનુમાનજીને વરદાન આપ્યું છે શનિ મહારાજે કે તમે મને બંધનથી મુક્ત કરાયો છો. જે હનુમાનજી મહારાજની પૂજા કરે છે એને શનિ મહારાજ એની ઉપર ક્યારેય કૃપાયમાન દ્રષ્ટિ કરતા જ નથી. માટે હનુમાનજીની આરાધના, હનુમાનજીની સેવા, શનિ ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, બજરંગ બાણના પાઠ, વડવાનંદના પાઠ, આવા સ્તોત્ર મંત્ર જપના પાઠ કરવા અને બ્રાહ્મણની પાસે કરાવવા એ તમારા જીવનમાં ખૂબ ઉત્તમ ફળ આપનારું થઈ પડવાનું છે. બસ આવી જ સુંદર વાતોને લઈ મિત્રો હું ફરી પાછો આપની પાસે આવીશ. મને જોતા રહેજો. જય ભગવાન. સેલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. દર્શક મિત્રો ફરીને મળીશું. જય ભગવાન. તો દર્શક મિત્રો, 2024નું વર્ષ શનિદેવનું વર્ષ છે અને શનિદેવ એ ન્યાયના દેવતા છે. જો તમે સારા કર્મો કરશો તો શનિદેવ ચોક્કસ તમને સારું ફળ આપશે. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.